સંતરામપુર તાલુકાના ગોઠી પ્રાથમિક શાળા ખાતે વીર જવાન શહીદ વીરસિંહભાઈ તાવિયાડનું સ્ટેચ્યુનું અનાવરણ સીઆરપીએફના ડીઆઈજીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠી પ્રાથમિક શાળા ખાતે 29 જુલાઈ 2024ના રોજ વીર જવાન શહીદ વીરસિંહભાઈ તાવિયાડનું સ્ટેચ્યુનું અનાવરણનો કાર્યક્રમ સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેનના અધ્યક્ષતામાં સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશચંદ્ર ચંદેલ તથા તેમની સાથે આવેલ તેમની બંને ટીમો દ્વારા અને શહીદ વીર જવાનના પરિવારજનો દ્વારા તેમજ સ્કૂલના શિક્ષણ સ્ટાફ ગણને ગામજનો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા આ શહીદ વીર જવાનને ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ હાજરી આપી અને આ શહીદ વીર જવાનના પરિવારજનોની મુલાકાત કરી તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમમાં સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેનને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆરપીએફ દિનેશચંદ્ર ચંદેલ દ્વારા આવેલ તમામ મહેમાનોનું તથા ગામજનોનું અને પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ આ કાર્યક્રમમાં શહીદ વીર જવાનને યાદ કરી તેના વિશે ગુજરાત રાજ્યના સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆરપીએફ દિનેશચંદ્ર ચંદેલ દ્વારા શહીદ વીર જવાન વિશે માર્ગદર્શનની જાણકારી આપવામાં આવેલ હતી। અંતે આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કર્યો હતો। આ કાર્યક્રમમાં સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્રસિંહ વિસેન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સીઆરપીએફ દિનેશચંદ્ર ચંદેલ તથા લાલચંદ જયસ્વાલ શ્રી અને તેમની સાથે આવેલ તેમની ટીમ અને કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા શહીદ પરિવાર ગુજરાત પ્રમુખ રાવલ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ને પેરામિલિટરી સંગઠન સંતરામપુર પ્રમુખ પરથિંગભાઈ બારિયા તથા ગામના અને આજુબાજુના રહીશો તથા સ્કૂલ શિક્ષક સ્ટાફગણ મિત્રો અને પત્રકાર મિત્રો વગેરે હાજર રહ્યા હતા।